બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે સરકાર દ્વારા અનેકો યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેથી બાળકો કુપોષણ મુક્ત થાય અને બાળકોનું સ્વાસ્થ્ય જળવાય તે માટે સરકારે અનેક યોજનાઓ ચાલુ કરી છે. પ્રાથમિક શાળાના બાળકોને અલગ અલગ પ્રકારનું ભોજન મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે. આ ભોજન બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી આપવામાં આવતું હોય છે, પણ જ્યારે આ ભોજન ખરાબ ગુણવત્તા સીધું સામાનમાં જીવાત નીકળે તો શું સમજવું? એવો જ એક કિસ્સો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મડાલી ગામેથી સામે આવ્યો છે, જેમાં દાંતા તાલુકાના મડાલી ગામે પ્રાથમિક શાળામાં બાળકોને અપાતું મધ્યાહન ભોજનમાં જીવાત નીકળી છે. મડાલી પ્રાથમિક શાળામાં અપાતા ભોજનની દાળમાં જીવાત નીકળતા સમગ્ર મામલો સામે આવ્યો છે. સરકાર દ્વારા અપાતી મધ્યાહન ભોજનની ચણાની દાળમાં ભારે માત્રામાં જીવાત નીકળી છે. જાણકારી મુજબ દાંતા તાલુકાના તમામ મધ્યાહન કેન્દ્રોમાં સરકાર તરફથી અપાતા સીધા સામાનમાં જીવાત જોવા મળી હતી. ત્યારે સવાલ એ થાય છે કે નાના બાળકોના ભોજન માટે સરકાર તરફથી આટલી હલકી ગુણવત્તાવાળો સામાન શા માટે મોકલવામાં આવ્યો તે એક મોટો સવાલ છે. આ પ્રકારના હલકી ગુણવત્તાના ભોજનને લઈને નાના બાળકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડા થતા જોવા મળી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા મધ્યાહન ભોજનની તટસ્થ તપાસ અને ગુણવત્તાયુક્ત ભોજન બાળકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરાવવી જોઈએ. આ મંડળીમાંની અમે આ સ્ટોક આવે છે તો આ એકલી જીવાત આવે છે તો કોઈ પણ સંજોગે છોકરાને કશું થાય તો અમે જવાબદાર રસોડાવાળો લેતો નથી. રસોઈ બનાવો તો અંદર દેખાય જીવાત? રસોઈ બનાવીએ છીએ એટલે અંદર દેખાય તો પછી કોઈ પોઈઝન થાય તો અમે રસોડાવાળો જવાબદાર લેતો નથી. અમે કે તમે રજૂઆત કરી કોઈ ના વિશે? રજૂઆત મામલતદાર અંગે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે આ સીધું કોઈ પણ તરીકે રીતે બદલી આપો.